તો આગળ વાત કરીએ સુરત એરપોર્ટ પર મુસાફરોનો હંગામો। ટેકનિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોએ હંગામો કર્યો। આ ફ્લાઇટ સુરતથી બેંગ્લોર જવાની હતી, જે કેન્સલ કરાતા મુસાફરોએ હોબાળો કર્યો। મુસાફરોએ બીજી વૈકલ્પિક ફ્લાઇટની માંગ કરી, જો કે એરલાઇન્સ દ્વારા કોઈ વૈકલ્પિક ફ્લાઇટ નહીં કરી આપતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો। तो सूरत एरपोर्ट पर मुसाफरों हंगामो। सूरत थी बेंगलोर जती फ्लाइट के जे रद थता अहीं मुसाफरोए हंगामो कर्यो छे। नोंधनीय छे के जे फ्लाइट रद करवामां आवी तेना माटे मुसाफरोए बीजी वैकल्पिक फ्लाइटनी मांग करी, जो कि एरलाइन्स द्वारा कोई वैकल्पिक फ्लाइट नहीं करी आपता मुसाफरोमां रोष जोवा मळ्यो। अहीं मुसाफरोए अहींना कर्मचारीओ साथे वातचीत करी, मुसाफरोए मांग करी के वैकल्पिक सुविधा करी आपवामां आवे, तेम छतां कोईपण प्रकारनो जवाब न મળતા અહીં મુસાફરો રોષે ભરાયા છે। તો સુરત એરપોર્ટ પર મુસાફરોનો હંગામો। ટેકનિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ ફ્લાઇટ સુરતથી બેંગ્લોર જવાની હતી, જે કેન્સલ કરાતા મુસાફરોએ હોબાળો કર્યો। ત્યારે હાલ આ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં જે હાલ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, આ સમાચારને લઈને કોઈ વધુ વિગત, કોઈ અપડેટ? બિલકુલ, સુરત એરપોર્ટ ઉપર થોડો સમય થઈને સુરતમાં યાત્રીઓ દ્વારા એરપોર્ટ પર હંગામો કરવામાં આવે છે, કારણ કે ફ્લાઇટો રદ થાય છે। એ જ પ્રકારે ગઈકાલે મોડી સાંજે સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટ ટેકનિકલ ખામીને લઈને રદ કરવામાં આવી હતી, જેને લઈને જે મુસાફરો છે તેને વિકલ્પિક વ્યવસ્થા કરવાનું કીધું હતું, પણ એરલાઇન્સના વ્યક્તિઓ દ્વારા કોઈ પણ જાતનો જવાબ આપવામાં નતો આવતો, જેને લઈને મુસાફરો અકળાયા હતા અને હંગામો કરવામાં આવ્યો હતો। સૌથી મહત્વની વાત છે કે સુરત એરપોર્ટ પર આ પ્રથમ વખત હંગામાની વાત નથી, અગાઉ પણ આ પ્રકારે હંગામા થઈ ચૂક્યા છે। જ્યારે પણ ફ્લાઇટ રદ થાય છે, કારણ કે મુસાફરોને તાત્કાલિક તેમના સ્થળ સુધી પહોંચવું હોય છે અને આ લોકો છેલ્લે સુધી એરલાઇન્સના કર્મચારીઓ જણાવતા નથી અને એન્ડ ટાઈમ પર ફ્લાઇટ રદ કરતા મુસાફરોને અટવાવાની વારી આવે છે, જેને લઈને આ પ્રકારની ઘટનાઓ સુરતના એરપોર્ટ પર સતત જોવા મળી રહી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ફ્લાઇટ કેન્સલ થતા અહીં મુસાફરોએ હંગામો કર્યો છે, કારણ કે છેલ્લી ઘડીએ અહીં આ ફ્લાઇટ રદ કરવામાં આવી અને કોઈ પણ વૈકલ્પિક સુવિધા નથી કરવામાં આવી।